આધાર સાચો છે કે આના આધારે તમે બેહો ભાવે કપાવે આમાં જો બે જણાને કઈક અમારે ગમે તો બાકી તો જામો પડ્યો જામો પડ્યો જામો પડ્યો જામો પડે ફેર કઈ પડતો જ નથી ફેર ન પડે તો શું કામનું બલિરાજા વખતે બંધ કર્યું ને અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્માને એમ થયું કે કાલની પેઢીને કેમ ખબર પડશે કે આને પાઠ કહેવાય આ તો બાપુ દુનિયા પહેલાનું હતું આ કાંઈ નહોતું તેથી હતો અને ભગવાનને એમ થાય કે પાઠની પરંપરા ચાલુ જો નહીં થાય તો આ કાલની પેઢીને ખબર કેમ પડશે કે આને પાઠ કહેવાય એટલા જ માટે કૃષ્ણ પરમાત્માને બાપુ અહીં અવતાર લેવો તો આ રામદેવજી બાપા છે કૃષ્ણ પરમાત્મા તમે કોઈ બધા જાણો છો કૃષ્ણ પરમાત્માને જન્મ લેવો તો પણ હવે જન્મ લેવા હાટું ઘર તો એવું જોવે ને રાકા ઢેકાને ઘરે ક્યાંય જન્મે ને કઈક એવું ભજન વાળું ઘર તો જોવે ને એમાં અજમલ રાજાને સંતાનની જરૂર હતી અને આને અહીંયા આવવું તો આ બાપુ મેળ પડી ગયો વાત લાંબી છે પણ તમને ટૂંકામાં કહું કે અજમલ રાજા પછી ગયા આ વાણી છે ને વાણી દર પૂનમ દ્વારિકા જતા હતા દર પૂનમે પૂગી શકે રણુજાથી દ્વારિકા પૂગાય તેથી તો કાંઈ નહોતું વાહન બાન બહુ તો વધી રાજા હતા અમારા દરબાર રાજા હતા ઘોડા કદાચ હશે પણ રણુજાથી દ્વારકાના કિલોમીટર કેટલા થાય કે દર પૂનમે જતા ખોટું છે એવું નથી કહેતો પણ સમજવાની જરૂર છે અહીંયા 15 દિવસ કદાચ ઘોડો પોગે તો પછી 15 દિવસ ઘરે પોગતા થાય તો કપડા બદલાઈને ભાગવાનું જ છે ને બીજું કઈ કામ જ નહીં હોય આ સમજવા માટે સદગુરુની જરૂર પડે એમનામાં ન સમજાય ભજન છે ને જુદી બાબત છે રામ એક વાણી કે પેલા મેં જન્મા પછી જન્મા બડા ભાઈ ધામધૂમથી મારા બાપા જન્મા પછી જન્મી મારી માં વહા ભાંગી નો નાખે પેલા હું જન્મો પછી મારા મોટા ભાઈ જન્મ્યા પછી મારા બાપા જન્મ્યા પછી મારી માં જન્મી આવું હોય એમ કહે છે કે હોય તમને ન સમજાય તમારો પ્રશ્ન છે આના માટે સદગુરુ જોવે સદગુરુની વાત છે ને ભાઈ બહુ અટપટી છે સદગુરુની વાત આ સંતો દુનિયામાં સંતો છે ને દુનિયા પગે લાગે છે ને દુનિયાને એમ કેટલા જે નથી સમજતા એમ કે આમને શું માગી ખાવું પગે લાગ્યા છે 4 ગણા અમને ગાળ્યું દે છે ભજન તારે ઉગે એમ નામ ન ઉગે આ કોઈને કાંઈ મફત નથી મળ્યું બાપુ સમર્પણ કર્યા છે ભોગ આપ્યા છે ઈ બલિરાજા વખતે બાપુ આ પૂરું થયું કૃષ્ણ પરમાત્માને આવવાનું થયું અજમલ રાજાને કૃષ્ણ પરમાત્માને બેને ભેટો થયો ત્યારે અજમલ રાજા કહે છે કે કાં તો તમે મને સંતાનની ખોટ પૂરી કરો નકર હું મારો દેહ પાડી દઈશ હું હવે અહીંથી પાછો જવાનો નથી ભક્તિ જોઈ અને કૃષ્ણ પરમાત્મા રાજી થયા ઈ કે કાંઈ વાંધો નહીં તારા ઘરે દીકરો થશે જાય હાલતા થયા ને પછી એમને રાક્ષસ યાદ આવ્યો ભૈરવ કે ભગવાન જે દીકરો આપે એ દીકરામાં ખામી ન હોય પણ છતાંય કે જો ભગવાન આવે ને તો આ ભેરવો કઈ રહેવા નથી દેતો એને જો ઈ સંહાર કરી શકે ત્યારે કૃષ્ણ પરમાત્માને પાછા વળી અને અજમલ રાજા કહે છે કે પ્રભુ તમે દીકરો આપો એ દીકરામાં ખોટ ન હોય પણ તમે મારા ઘરે જો દીકરો થઈને આવો ને તો વધારે સારું ત્યારે અખિલ બ્રહ્માંડનો માલિક કહે છે कि साहेब सबका बाप है बेटा किसी का नहीं बेटा होके जो जन्मे वो साहेब नहीं हूँ आखी दुनिया नो बाप छू हूँ जन्म नो लઉં तारो छोकरो न थऊं दीकरो थईने आवीश पण हूँ पाथरो आवीश कंकुना पगला पड़े ने दीकरो थाय एना 6 દી પછી હું આવી છઠ્ઠીના દિવસે કંકુના પગલા પડે તો સમજી લેજે હું આવી ગઈ ત્યાંથી આ પાઠની પરંપરા ચાલુ થઈ અને રામદેવજી બાપાએ કીધું કે ભાઈ હુકડીની પ્રસાદી કરવાની બીજું એમાં ઊંડું ઉતરવાની કોઈ જરૂર નથી પાઠની પરંપરા હોય ને રામદેવજી બાપાના સોમુખે રામદેવજી બોલ્યા છે કે ચોખા ઘીની જોત ગુગળનો ધૂપ ધોળી ધજા અને મારા નામના 5 ગાણા ગૌરવજે હું કોઈ પણ સ્વરૂપે આવીશ તમને ભરોસો હોય કે ન હોય અમને ભરોસો છે કાંઈ ક્યાંક બેઠો હોય એ પાકું છે એટલા જ માટે મહાપુરુષોએ તમને મને ઘણી બધી શાન કરી છે પણ હવે મારે લડીએ લેવું છે કારણ કે બીજો કલાકાર તો એક રહ્યો નથી એટલે હું તેમાં નિરાતે બેઠો હતો હું રાજી હતો મેં કીધું આ બધાનો જો મેળ પડી જાય ને અમુક પછી ખંજોડ આવે હું બાઈકીશું ના મૂકતો નથી હું બાઈકીશું જોકે બધા ઘરના કલાકાર છે એમાં કઈ કીધા અને બીજી વાત એક મોટી વાત એ કહું કે આ ભરતસિંહ ગણપતિ માંડ્યા ને ગમે એમ જાય ને ગામના કોઈ ગામના ગાવા જ નથી દેતા અહીંયા નવું ભાડ્યું હું ખરેખર રાજી થયો ખરેખર આ વખાણ નથી કરતો
નકર એમ કે હવે એમને તો હા બિલાત છે મહેમાનને બેહવા દે ગામના ગાવા જ નથી દેતા. અમે આ શીખતા હતા ને તેથી અમને ખંજોળ આવતી હતી આવા સારા સાઉન્ડ હોય સારા ઉસ્તાદ હોય ને તો આપણે મારા બધો આમાં જો મેળ પડી જાય મારા દીકરા ધરાર નો ગાવા ગામના ને એ કહેવાય તમને કાયમ સાંભળે અને ગામમાં કોઈ ડોશી ડોહો મરી ગયો ને 7 જણ ને 3 બૈરા બેઠા હોય અહીંયા મારા દીકરા અમને લઈ જાય 3 ને 60 દી જે માણા કામમાં આવતો હોય એને બાપુ કઈક એવું કઈક હોય ત્યારે એને કઈક મોકો આપવાનો જ હોય. આ તો બાપુ કરે છે ભજન પણ ઈર્ષાદ માલમાં ખટારા ભરાય એટલી છે. ગામના ને જયારે આવું આગળ કરો ને ત્યારે બાપુ આપણને દેખાય કે ના બાપાની રામદેવજી બાપાની કઈક કૃપા છે કઈક બાપુ એનો પ્રેમ ભાવ છે. કહેવાનો મારો કે મજા છે ને એકતાની મજા છે. તમારા રામદેવજી બાપાની ભક્તિની મને જો કે ખબર છે પણ રામદેવજી બાપાની તમે જો ધ્યાનથી ભજો ને તો બાપુ ન્યાલ કરી દે અને તમે ભૂલ ખાઈ જાવ તો ઠાર મારી નાખ્યો એ પાછું ભેગું છે. હા આ રામદેવજી એવું જેવું તેવું નથી પીરાણું છે 100%. જેટલી બાપુ ધર્મના વાવટા ફરકે છે ને હરિહરની આકલો પડે અહીંયા બાપુ પીરના પંજા છે ને પંજા વગર નો હાલે. તમારા રૂપિયાના ઘર ભર્યા હોય તો નો હાલે. બધે બાપુ પીરનો પંજો છે. નકર આ જન્મે ક્યાં મેવાડમાં આવે સૌરાષ્ટ્રમાં. કૃષ્ણ જન્મે ક્યાં ગોકુળમાં આવે ક્યાં દ્વારકા. મીરા જન્મે ક્યાં મેવાડમાં આવે દ્વારકા. બાપુ તમારી મારી આ ધરતી ઉપર જો મહાપુરુષોને આવવાનો ભાવ થયો હોય તો આ ભરતીની કઈક તાકાત તો હશે ને. કાયા જેની કુબડી પડસંદ જેના પ્રાણ સંત સુરા નિપજાવતી હોરઠ રતન ને કાણ છે. બાપુ આયા એક પાણો ઊંચો કરો ને એક બાવો બેઠો હોય. હરિહર ની આકલો આ રામ ટેકરી જો કે ઘણા બધા સેવકો છે. રામ ટેકરી તમે જાઓ રાતે 2 વાગે બાપુ બૈરું આપણું રોટલો ન કરી દે. આ બાવો 2 વાગે રોટલા ખવડાવે. આ નજરની સામે હું કોઈ વખાણ નથી કરતો અને હું મારી વાત કરું મને જો આ દુનિયામાં માણા બનાવ્યો હોય તો રામા પીરે બાકી મને કોઈ માણા બનાવે એવું જ નહોતું. રામદેવજી બાપાની અને હગરામ બાપુ અને એક કળમાત ગોવિંદરામ બાપુ આ બેને હું જિંદગીમાં ના ભૂલી શકું. મને આંગળી પકડવા વાળા આ બે અત્યારે તો ઘણા એમ કે અનુપજીને એમ સ્ટેજ સુધી લઈ જાય અમે હું તો પછી કહું મારા મોઢે લેતા હો એ નડ્યા છે તો એવા એક નથી નડ્યા. પણ આજે આજ તો ઠીક છે બધા દુનિયા મને ઓળખે છે બધા મારા વિડિયા જોવે છે મને દુનિયાના છેડા સુધી બોલે. આ 6ઠી રાત છે મારો દીકરો ભેગો છે પૂછી દો 6ઠી રાત. હું ડાયરેક્ટ અત્યારે કચ્છમાંથી આવ્યો છું. અમાર ઘર કે બૈરા છોકરા હશે જ નહીં તતડથી બારા રખડી. પણ કહેવાનો મારો મિનિંગ એક માણસનો ભાવ છે ને ભાવ ખેંચી લાવે. પ્રેમ છે ને 8 અક્ષરનો મંત્ર છે. પ્રેમ છે એ બાપુ જેવી તેવી વાત નથી. પ્રેમને વાચા હોત તો જગત જોગી બની જાત હલકીને હિમાલય જાત પછી ભગવા પેરી ભૂદરા. પ્રેમ છે એ બાપુ પરમેશ્વરને પ્રગટ થવું પડે. કોકના ઘરમાં ભડકા કરો એને પ્રેમ નો કહેવાય એ વ્યાયામ છે તમારો. કોકના ઘરની જે બાપુ દી ઉઠાડે ને એ તો નાનો માણા હોય ને એ તમને કઈ કરી ન કે બાકી એની આંતળી જેથી કકડી જાય તેથી તમારી પેઢી વિનાશ થઈ જાય. એટલે મહાપુરુષોએ વાણીમાં બાપુ ઘણી બધી શાન કરી છે. તમને જેવી મોજ આવે એ મોજ કરાવીશું. પણ એક સંત વાણીમાં એવું કહે છે એ જી નથી મફતમાં એ જી મળતા એના તો મૂલ ચૂકવવા પડતા સંતને સંત બના રે એ ભાઈ નથી મફતમાં મળતા નથી મફતમાં મળતા. ભરી બજાર ભાઈ કોઈ વેચાણા તેલકડામાં તળતા તેલકડામાં તળતા. ભરી બજાર કોઈ વેચાણા
તેલકડામાં તળતા તેલકડામાં તળતા કાયા કાપી જને ત્રાજવે તોળી સાધુડા હે માળે ગળતા સપને સપના રે ભાઈ નથી મફતમાં મળતા નથી મફતમાં મળતા જય હો યારા પુત્ર નાઈ માથા ખાંડી ભોગ સાધુ ને દરતા ભોગ સાધુ ને દરતા પ્યારા પુત્ર ના માથા ખાંડી ભોગ સાધુ ને દરતા ભોગ સાધુ ને દરતા ઘરની નારીને દાનમાં દેતા ઘરની રુદિયા નો તાઈ રડતા સંતને સંત ભણા રે ભાઈ નથી મફતમાં મળતા નથી મફતમાં નથી મફતમાં નથી મફત બાબુ જ્યાં જ્યાં ભજન બન્યા ને બાબુ ત્યાં વાતો પડી છે એમના ભજન બને નહીં આ પોતે સમર્પણ કરી ક્યાં શું પડ્યું છે એનું પરફેક્ટ કરીને તમને મને સંતોષ આપ્યું છે આ તો આપણે વેજીટેબલ ના એવાય છે શોખું નથી ઉતરતું જેટલા જેટલા મહાપુરુષોએ વાણી બનાવી એ સદગુરુના પ્રતાપે અને ક્યાં શું પડ્યું છે એનું પરફેક્ટ કરીને તમને મને આપ્યું છે અને જેટલા સબળ પુરુષો છે એમાં એક એક બાપુ દીકરીઓનો હાથ છે હું બહેનોને ખાસ કહું જ્યાં ધર્મ ધ્રુજો જ્યાં પુરુષ નથી પૂગી ગયો બાપુ દેશની આબરૂ દીકરીઓ રાખી છે તમે કયો તો હવાર સુધી તમને દાખલા આપો એક સબળ પુરુષની વાય બાપુ એક એક ભગવતીના હાથ છે હરિશ્ચંદ્ર રાજાને તારામતી ન હોત તો કોઈ ન ઓળખત જલારામને વીરબાઈ ન હોત તો કોઈ ન ઓળખત ચંગાવતી ન હોત તો સગાળસાને કોઈ ન ઓળખત જબુમાં ન હોત તો સવારામ બાપાને કોઈ ન ઓળખત દેવીદાસ બાપુને અમરમાં ન હોત તો કોઈ ન ઓળખત એક એક ભગવતી બાપુ માલિકો હાથ છે તે સફળ પુરુષો દુનિયામાં બાપુ વાહ વાહ થા અમે આ મોટી મોટી કરી છે ને અમારું બૈરું ઘરે કપાતર હોય તો નો બોલી શકાય રામ ઘરના સભ્યોની પહેલા જરૂર પડે હગો હારો નો હાપડે ને મિત્ર મળે જો લબાડ પત્ની મળે જો કભાર જાતો એળે જો તાર તૈણે પખા મોળા હોય ગિરનાર ભેગું થઈ જવાય હારું માણા ન હોય તો બાપુ જીવવાની મજા જ ન આવે જીવે બજારા કપાઈને માન માન મેળ પાડ્યો ક્યાં જવું અડધું અંગ તો બાપુ જેને કહેવાતું હોય ને કહેવાય સગાળસાની ઝૂંપડી અખિલ બ્રહ્માંડ નો માલિક આવ્યો વાટ લાંબી છે દીકરો કપાયો અને પછી ખાધો નહીં તમે વાંચ્યા થઈ ગયા હવે મારે ખાવું નથી
તેથી સગાળસા જેવો સગાળસા ભાંગીને ભૂકો થઈ ગયો ને, તેથી ચંગાવતી એક વાણિયાની દીકરી, બાપુ વાત ઉપર ધ્યાન આપજો. વાણિયાની દીકરી બાપુ રણચંડી બની સગાળસાને કહે છે, બેહી જાઓ, હવે બાવા હું સંભાળી લઉં. ઘરની આબરૂ તો બાપુ બૈરું જો હાચવી શકે તો ભલે, બાકી તમારી ને મારી તાકાત જ નથી ઘરની આબરૂ હાચવી શકે. તમે આ મોટી મોટી કરતા હોય, તમે આ અમને હાથની હથેળીમાં રાખો, હાથો, અને ઇનકોર તમે આવ્યા હોય પછી એમ કહો હાલો હાલો, અરે રોટલા ચા પાણી સિવાય જવાય, અને આમ તમને ડેલામાં લઈ દઉં પછી રવડામાંથી હાણીશું લોટા મંડે ઉડવા ચીલપા જવું. અરે બાપુ જિંદગી ધોળી થઈ જાય રામ, ધોળી થઈ જાય રામ. પણ બૈરાની એવી ખુમારી હોવી જોઈએ કે આને દુનિયા ઓળખે છે, લાવી તો એને દેવું છે ને મને રાંધીને ખવડાવવામાં શું વાંધો હતો. જિંદગી એનું નામ જીવ્યા કહેવાય. બાકી માં ગણાવે ડેલી વાડી કરે એને કોણ દુનિયામાં ઓળખવાનું. આમાં ગામડામાં કઈ કે શહેરમાં બોલા કે એ બાબા કઈક દો, એ બાબા કે આગળ જા, આગળ હવે આગળ ઠેઠ સુધી તારા જેવા છે બધા. ચા ભોગાવામાં જાય, બટકું રોટલો દે, પણ ભૂખની ખબર જ નથી મારા રામ. એ તો તમે કાજુ બદામની ઓગઠ કરો છો એટલે તમને ખબર નથી, બાકી ઝૂંપડામાં રહીને પાર્લે નથી જડ્યું, પાર્લે રામ. એની આંતડી જે બાપુ દુવા દે ને, એ કાળીઓ ઠાકર નો દે, એ બાપુ એની દુઆ તમારું કામ કરી જાય. હાથમ આઠમનો તહેવાર હોય અને એ લુગડા વગેરેના છોકરા ધૂળમાં રમતા હોય, ઝૂંપડામાં એની માં હોય, ત્યાં કોક દીક જઈને પૂછજો કે હાથમ આઠમનો તહેવાર છે ને તમે ઢેબરા કેમ નથી બનાવ્યા. એ લુગડા વગેરેના છોકરાની માં એમ કે ઘરમાં થોડાક પૈસા હતા ને, ગોળ ને લોટ લઈ આવી, પણ તેલના પૈસા નહોતા ને એટલે નો બનાવ્યા. અને જો મારો નાથ અપાવે ને એવા ઝોપડામાં 500 કિલો તેલ આપી આવો, પછી એમાંથી જે ઢેબરા બને અને એ લુગડા વગેરેના છોકરા ગાય ને એના પેટમાં જાય, અને પછી જે આશીર્વાદના ધોધ છૂટે ને, એ ડોક્ટર એમ કે નહીં બચે તોય મારો બાપ નો મારી શકે. જરૂર એની છે ભલામણ. પૈસા વાળાને નો હોય ને સલામું મારવી પડે. આપણા ગામ નો હોય, આપણને ન ખબર હોય ત્યાં જેમ ભેગા કર્યા છે, પણ નડે એવું હોય, નો હોય ને સલામું મારવી જોઈએ. જરૂર તો એને છે, બાકી બાપુ ત્રાજવું લઈને બેઠો છે ને બધી ખબર છે. અમે આ 100 રાતના ઉજાગરા કર્યા છે, અમારે તમને કહેવાની ક્યાં જરૂર છે, ઓલાને બધી ખબર છે એમ કેટલું કર્યું છે. અને અમે અમારા હાટું કર્યું છે, એમ ક્યાં કોઈના હાટું કર્યું. કહેવાનો આ કેવું શું કામ પડે છે કે કઈક એની વાંહે સમર્પણ કરતા શીખો. બાકી પેટ તો જાનવર હોત ભરી લે છે, કીડીથી માંડીને હાથી સુધી આપણે કોઈને ખવડાવતા નથી. મારો નાથ બધાને ખવડાવે છે. તોય મેં કર્યું, મેં વાડી લીધું, મેં ખેતર લીધું, મેં ટ્રેક્ટર લીધું. જાવ તાર લેતા જજો ને બીજા વાપરશે. અરે મારા રામ કઈ છે નહીં, હળવા ફૂલ થઈ જાવ ને. ભક્તિ તો ભક્તિ હોય, કારણ કે એનું પ્રમાણ વાળી વાત હોય. તમને એક જ દાખલો આપું કે હરણ્યાકાશ એનો છોકરો ભગત થયો, બોલો રાક્ષસ ના રાક્ષસ નો થાય. પ્રહલાદ ભગત થયો, બોલો પેલો પાઠ એને કર્યો, અને શ્રીબાઈ કુંભાર એના ગુરુ શિષ્યનો નાતો અહીંયાથી ચાલુ થયો. તો હું એમ કઉ છું કે રાક્ષસ ના રાક્ષસ જ ન થાય, તો આ ભગત કેમ થયો? પણ ઇતિહાસ મોટો છે. પણ શ્રીબાઈ કુંભાર જે કહેવાય ને કે નિભાડામાં બિલાડીના બચ્ચા આવી ગયા હતા, જાણીતો ઇતિહાસ છે. એટલે આ ચોકે કરતો હતો કોણ? પ્રહલાદ. એટલે ઈ આ બે માણા બચડા નિભાડામાં આવી ગયેલા અને નિભાડાને હળગાવ્યો. ખોલ્યા જેવું હતું ને, જો ખોલે તો બધા માટલા ફેલ થઈ જાય. એટલે બે ને વિચાર થયો સારું બહુ કરી, આ નિભાડાને પેટાવી દીધી, આગ પેટાવી દીધી, બચડા અંદર રહી ગયા, હવે શું કરું? અને તેથી રામનું ભજન કરતા. તેથી મહારાજ બાપુ દશરથ રાજાનો જન્મ નહોતો, એ રામ જીવો હોય છે, એ રામનું ભજન કરતા હતા. આપણે કહે ને, આપણે આ બધા ઓળખ્યા છે ને, આ રામે રાવણ ને માર્યો, એ રામની જ વાતો બધાને ખબર છે. બાકી રામ છે ને કઈક આગળ બીજો હતો. આપણે અહીંથી હળવદ સુધી જોયું છે, ધાંગધ્રા જાય ખબર જ નથી. ઈ રામનું ભજન કરતા હતા. અને આ ચોકી કરવા પ્રહલાદ નીકળ્યો, અને એને એમ થયું કે અત્યારે રાતે આ ઘરમાં કોણ બોલે છે. એ અંદર આવ્યો, કારણ કે આ તો રાજા હતો હરણાકશ ને એનો છોકરો, ને એમાંય રાક્ષસ. કોણ રોકે? અંદર ગયા કે શું તમે રામ રામ કરો છો? એ કે અમે ભગવાનનું ભજન કરીએ છીએ. એ કે ભગવાન તો મારો બાપ છે. એ કે તમારો બાપ નથી. એ કે રામ ભગવાન છે, અને શું કામ ભજો છો? એ કે આ નિભાડાને અગ્નિ પેટાવી દીધી ને એમાં બિલાડીના બચ્ચા આવી ગયા છે. તો કે રામ બચાવશે? તો કે હા. તો કે આ નિભાડો ખોલવાનો ક્યારે? એ કે કાલ.
ઈ કે હું આવ્યો પેલા ખોલતા નહીં. અને બીજે દી હવારમાં આવ્યો ને કે નિભાડો ખોલ્યો કે ના તમારી જ રાહ જોઈશ. આમ ખડક લઈને ઉભો હતો, એને ખબર હતી કે અગ્નિ મૂકે જ નહીં. બે ના કાળજા થડાક ઉથડાક બાપુ અગ્નિ લોઢા ઓગાળી નાખે. નિભાડો ખોલ્યો અને એમાંથી અંદરથી બાપુ જીવતા બચડા ઠેકડા મારી નીકળ્યા અને ત્યાંથી બાપુ ખડક આમ નામ રહી ગયો પ્રહલાદ ને મારો બાપ ખોટો છે, આવડા કઈક જુદું છે. ત્યાંથી વળાંક માર્યો ભાઈ. એટલે કે હરણાકાશ એને એવું તપ કરી અને બ્રહ્માજીને પ્રગટ કરી અને બ્રહ્માજી કહે છે માય ઈ કે મારું મોત ન થાય એવું કઈક કરો. ઈ કે ઈ કેવી રીતે બને, જે જન્મે એને મરવાનું જ હોય. કે તો ના પાડો. બ્રહ્માજી કે હારું હાલ ને કે એમ નહીં બોલે ન વળે કે લખી દો. એટલે જો તેથી નિયાળ્યું હોય કે ન હોય બસ કોઈ ફોન ન કરતા હોય. આ તો આનંદ કરું છું. આ બધા કે રામ વનમાં ગયા હતા એ તો બધા કે છે એટલે હું કહું છું કે જ્યાં તાર હું અહીંયા નતો. હા માનો તો માનો, નો માનો તો ડિલીટ મારી દેવાનો. આ મોબાઈલ નો જમાનો છે. બ્રહ્માજીને કે તમે લખી દો. બ્રહ્માજી કે કામ કર તું લખી દે, તું લખ અને હું નીચે સહી કરી દઉં. પછી હરણાકાશે બધું લખ્યું, લોઢે નહીં, લાકડે નહીં, રાતે નહીં, દીએ નહીં, ઘરમાં નહીં, બધું લખી નાખ્યું. પછી કે આમાં કરો છે. બ્રહ્માજીના હાથમાં આપ્યું, બ્રહ્માજીએ વાંચ્યું. વાંચીને પછી બ્રહ્માજીએ કીધું હરણાકાશ હજી જોવું જોઈ લે, રહી નથી જતું ને કઈ. ઈ કે ના, ઈ કે જોઈ લે બાકી. અને પ્રહલાદ ને બાપુ આ જયારે ભેટો થયો ને પછી નિશાળે ભણવા જતો હતો ને અહીંયા ઓલા સાહેબ તે બાપુ બધું રાજા જ કરે છે એવું જ ભણાવે. કારણ કે હરણાકશ નો બીક જ એટલી બધું રાજા જ કરે છે અને એમાં પ્રહલાદ ઉભો થયો. કારણ કે આપણા ગઈઢા કહેતા હતા કોઈને કોઈ ન પોગે એનું પેટ પોગે. તેમ કઈ ન કર્યો તમારી પરજા જો કપાતર પાકે ને આખી દુનિયાને ભલે ધ્રુજાવો તમારી પરજા તમને વાંકા વાળી દે. ઈ પ્રહલાદ ઉભો થઈ ને કે સાહેબ આ બધું રાજા જ કરે છે. તો કે હા, તો કે હવારે સૂરજ ઉગે રાજા ઉગાડે છે, આ વરસાદ વરસે છે રાજા વરસાવે છે. ઈ કે તો અમને ખબર છે પણ તાર બાપા કે છે લઈને કેવી. અને સાહેબ પછી હરણાકશ પાસે જઈને કે આખી દુનિયા માને પણ તમારા છોકરાએ ઉપાડો લીધો, પછી મને ન કહેતા. પ્રહલાદ આવ્યો ને ભણી સ્ટેશન ઉપર બેહારીને કીધું એ કે ભણવા ગયો તો કે હા, કે હું ભણાયો. એ કે કરશનજીનો ગન, ગણપતિનો ગન, ઘનશ્યામનો ગન બાપુ કાળ ઝાળ થયો. હરણાકશ બાવડું ઝાલી અને એક ઘા કરીને દિવાલ હારે ભટકાડ્યો ને કીધું કે આ નામ છોડાવવા તો હું આખી આ દુનિયાને બાપુ ધ્રુજાવું છું, તે આની પાછું લીધી છે. પૂરી દો કે આને અંધારી ઓરડીમાં. એ અંધારી ઓરડીમાં પૂર્યો કે હું જોઉં તારો ભગવાન કેમ આવે. એક દી એક રાત, બીજો દી બીજી રાત થઈને અખિલ બ્રહ્માંડ નો માલિક બાપુ કોઈની આબરૂ જઈ જ નથી અત્યાર સુધી જો ભરોસો હોય તો. બીજો દી અને બીજી રાત થાય અખિલ બ્રહ્માંડ નો માલિક બાપુ લક્ષ્મીજીને કહે છે ઓલું છોકરાને જીવ નીકળી જાય તમે એને જમાડી આવો. અને લક્ષ્મીજી બાપુ 32 ભાતનો થાળ લઈ અને આવ્યા પ્રહલાદ ને જમાડવા. ઈ ચોકી કરે છે બહાર, બારણું બંધ છે, તાળું માર્યું છે, ચોકીદાર બેહ્યો છે અને પ્રહલાદ ને માં લક્ષ્મીજી અંદર જમાડે. બે વાતો કરે કે બેટા ભૂખ્યો હતો ને કે હા, કે તને વિશ્વાસ હતો કે હા મને તો વિશ્વાસ, મારી માગ મારો બાપ એકાદો તો આવશે. એ બે વાતો કરતા હતા ને ચોકીદાર સાંભળી ગયો. હરણાકશ પાસે જઈને કે તમારા છોકરા પાસે કોક છે. એ કે પણ તાળું માર્યું છે ને ક્યાંથી હોય, કે તાળું છે ને બારણું બંધ છે બધું છે પણ માલપા કોક છે. આવીને બારણું ખોલ્યો ને બાપુ પ્રહલાદ ખાઈને બેઠો હતો. લક્ષ્મીજીના દર્શન ન થાય ને એ તો કપાતરના કટકા એની આંખું જેવી દર્શન ન થાય એવી. કે કોણ આવ્યું તો કે મારી માં આવી હતી. કે બારણું બંધ, તાળું માર્યું છે, ચોકીદાર છે ને કેવી રીતે આવે. કે એ તો બાપા તમને ભરોસો નથી. માના ઉદરમાં એક ખોબા જેટલી જગ્યામાં જો મારો નાથ નો ભૂખ્યો રાખતો હતો, આ તો 10 બાય 10 ની ઓરડી છે, આમાં થોડો ભૂખ્યો રાખે. તમને ભરોસો નથી રાખ. અને પછી થાંભલો દેખાયો. કે આમાં ભગવાન છે તો કે હા. કે આને બથ ભાઈ. ઈ બથ ભરી અને બાપુ નરસિંહ અવતાર પ્રગટ થયો ને. ઈ નરસિંહ અવતાર થયો અને ઘરમાં જેમ ઉંદરડાની વાય બિલાડી ડોટે ચડાવે ને એમ બાપુ હરણાકશને ચડાવ્યો અને આમ પોચું ઝાલી અને ઢીસણ ઉપર બેહાર્યો. દી આસંબરનો ટાઈમ ઘરના ઉંબરા વચ્ચે રાખ્યો અને ખોળામાં લઈ અને કીધું હરણાકશ ઓલો તારો દસ્તાવેજ કાઢ. ત્યાં લખાયો છે ને દસ્તાવેજ કે લેતો આય.
એ કે ઘરમાં શોખ બહાર ઉંબરા વચ્ચે રાખ્યો હતો કે ઘરમાં નથી ને બહાર નથી. દી આથંબન તૈયારી હતી કે રાત શેક દી કે રાતે નથી ને દીએ નથી. આમ નખ દેખાડ્યા હો પાવડા જોડા જોડા. એ કે લોઠું છે કે લાકડું કે લોઠું નથી ને લાકડું નથી. ભીષણ ઉપર રાખ્યો તો એ કે ધરતી ઉપર શોખ ઉપર કે ધરતી ઉપર નથી ને ઉપર નથી. મારા સામે જોતો કે હું માણસ છું જાનવર કે માણા નથી ને જાનવર નથી. તો કે હવે કેવું છે કઈ કે હવે રહેવું નથી ને કેવું શું હોય. એવા બાપુ જો આ દુનિયામાં નહોતા. મોટા હતા મહીપતિ અને ગજબ હતા ગંભીર. સબળ જેના શરીર મહાણે દીઠા મેકરણ બાપુ કંસ કૌરવ ને રાવણ જેવા જો હતા નહોતા થઈ ગયા હોય. તમારી મારી હસ્તી શું હતી? કાંઈ છે નહીં મારા રામ. એક ઘડી હાથી મેં પુણ્યાત કાંઈક કરી લેજો. એ જ તમારા મારા જીવનમાં ઉપયોગ છે. બાકી કાંઈ વાતમાં છે નહીં. માણસ જન્મે ને 2-2.5 કિલોનો હોય, 60-80-100 વર્ષ જીવે, મરી જાય ને શમશાનમાં લઈને હળગાવો ને પછી રેખ્યા ભેળી કરીને ચોખ્ખો એટલે 2-2.5 કિલો થાય. વચ્ચે ઠેકડા મારવાનું છે. કાંઈ છે જ નહીં. ભલા હળવા ફૂલ થઈ જાવ, કાંઈ માથે વજન નાખ. અત્યારે તો ગુરુ આ ગુરુને બોલાવ્યા છે ને, હું તો રાજી થયો. આ ગુરુને હમણાં હસુભાઈ ભજન કર્યું હતું ને કે જેના આંગણે ગુરુ મહારાજ હોય એનો તો બાપુ કોનાનો હુરુજ કહેવાય. પણ બધા આ નથી વાતને સમજી શકતા. એક ગુરુ શિષ્ય એક ઝૂંપડીમાં બેઠા હતા. એમાં ગુરુએ શિષ્યને કીધું એ કે બહાર જોતો કે વરસાદ ચાલુ છે બંધ. એમાં બરોબર બિલાડી આવી મારી. એ કે બાપુ એની માથે હાથ ફેરવી દો ને, લીલી છે તો આવતું હશે, હુકી છે નહીં આવતો. ગુરુ મહારાજે વિચાર કરતા થઈ ગયા, હારા હા મારી પાસે શું લેવાનું. એ કે હારું દીવો બંધ કરી, દીવો રામ કરીને ખાલી કે હું છે કે બાપુ આંખું બંધ કરી દો ને, હમણાં અંધારું થઈ જાય. દીવો ભલે ને દીવો. ગુરુ મહારાજ કે આ મારો ગુરુ છે. પછી કે હારું હાલ કે ડેલી આડી કરી હોઈ જાવ કે બાપુ 2 કામ તો મેં કર્યા, એક તો તેમ કરો. આ ચેલા કઈ ગુરુ પાસે કાઢી શકે? એનું કામ નથી બાપુ. ખાલી કૂવો હોય ને ગુરુ મહારાજ એમ કે આમાં ધૂપકો મારી દે ને બીજી મિનિટ નો થવા દે ને એ કઈક મેળવી કે આમાં મારું ભલું હોય તો જ મારો ગુરુ કહેતો હોય. એવી હાવ નાખી દીધા જેવી વાત નથી. ગુરુ શિષ્યના નાતા કઈક આખા જુદા છે. ભલામાં અંધકાર ગુ છે ને, અંધકાર છે ને રૂ છે એ પ્રકાશ છે. અંધકાર માંથી પ્રકાશ મળે. તમારા મારા માતા પિતા છે ને 100% આપણા ગુરુ જ છે. માં છે એ પહેલો ગુરુ છે. પણ મા બાપ છે ને આપણા ગુરુ છે. એ તમને જન્મ આપીએ કે લાલન પાલન કરીએ કે ઉછેર કરીએ કે બધું કરીએ કે ભણાવે ગણાવે બધું કરે. ઓળખાણ નો કરાવીએ તમે કોણ છો. ઓળખાણ માટે સદગુરુ જોવે. મીરાબાઈએ કીધું ને આત્માને ઓળખ્યા વિના લખ 84 નહીં મટે. તમારી ભ્રમણા ભાંગ્યા વિના ભવના ફેરા નહીં. ઈ ઓળખાણ માતા પિતા ન કરાવી શકે. એના માટે સદગુરુ જોવે. સદગુરુ ગોતવા જ્યાં લેવાની દુકાન હોય ક્યાં ગોતવા? આખા કપાળ રંગ્યા હોય, ટીશન સુધી ડેરખા હોય ને આપણે હેલા થતા હોય હાથ કરે, એ ભગત ખડા રે તેરા બેડા પાર કર્યો. તમે રોટલા હાટું વંડિયું ઠેકો છો, હું બેડા પાર કરો. પણ મારી તો ભલામણ એક જ હોય છે. તમે તો બધા મને સાંભળ્યો છે પણ મારી ભલામણ એક જ હોય, એક મા બાપની સેવા કરજો. હાથ જોડીને વિનંતી કરું. હું કોઈને દબાણ નથી કરતો, પણ બાપુ જીવનમાં જો કોઈ દી દુઃખ આવે ને તો આપણું નામ યાદ કરજો. મા બાપ જેવા બાપુ જીવતા જાગતા ભગવાન કાંઈ છે જ નહીં. પછી બાપુ ફોટાના અગરબત્તીઓ કરે કાંઈ નહીં હોય. ઘણા તો ભાઈ ફોટાના રોટલા બનાવ્યા હોય ને પછી આમ ફોટા આગળ દેખાડે. તમે ધરાવીને કહે આવું ખવડાવ્યું હતું હજી 2 વર્ષ જીવે એવું હતું. કોઈ મતલબ નથી રા. કદી અમુક શમશાન યાત્રા નીકળે ને તો કોઈ ફાળી જાય કે કોઈ ગુજરી જુલા કે હાલો હાલો ટેકો દેતા આવી, ટેકો કંભો દેતા આવી. આ ટેકો ન દીધો એમાં જ મર્યા. ટેકા પેલા દેવાના હતા, હવે શું ટેકા દેવાના હોય તો જાળવી લેજો. બાકી જય ભગવાન કાંઈ વાતમાં છે નહીં. આપણે મરી જ જવાનું છે. મારો કહેવાનો મતલબ બાપુ જાનવર પૂજાય છે. હળદીના ઘાટ ઉપર રાણા પ્રતાપનો ઘોડો પૂજાય છે. સતાધારમાં પાડો પૂજાય છે. જમરાળામાં ભેંસ પૂજાય છે. કચ્છમાં દાદા મેકરણનો કૂતરો ને ગધાડો પૂજાય છે. આપણું પાડું છે સારું નથી બોલતું. ગધાડા કરતા બે જ નથી આપણે. આ જે જાનવરની માનતા રાખો ને બાપુ તમારા કામ થાય તો તમે વિચાર તો કરો. આ સંતોના ક્યાં શેડા ઈડ્યા છે આમને. આપણને નક્કી જ નથી થતું બોલા. એટલે એમ નથી પતે એવું. કારણ કે નકે બધી છે ને આ બધું એન લઈ ઈશ્વર મારો નાશ કરે છે. હું તમે કઈ કરતા નથી. સમય જ કરે. તમે હારા મારો કદાચ આબરૂદાર માણા હોય ને એને 2 લાફા તમે મારી શકો. શું કામ? તમારો સમય છે. પણ ઈનો ઈ સમય વ્યો જતી રાકા તમને ગહી નાખે. આ સમય બડા બલવાન નહીં, પુરુષ બળવાન. અર્જુન ને બાપુ લૂંટી લીધો કાબાએ. નકર કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુન જેવી બગડાટી કોઈ નથી બોલાવી. મહાભારત વાંચો તમને ખબર પડે.
ભીષ્મ જેવાને બાપુ હરાવવા એટલે તમે શું માનો છો? એની માં ગંગાની કુખે જન્મ્યો એ બાપુ દીકરો કેવો આભને ટેકો. હું તો બેનું ને એટલા માટે કહું છું, એ ભગવાન હારો દીકરો દે, હારો દે. શું અહીંયા ગોદામ છે? અરે હારા દીકરા જોતા હોય ને, ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય, અને રામાયણ ગીતાના 5-5 પાના વાંચો ને જો આપને ટેકો દેવું સંતાન નો થાય તો આપણે ભજન ગાવાના બંધ કરી દઈએ. ભલામણા હારા દીકરા તો થાય. ગંગા સતી ને પાનબાઈ જેવી દીકરીઓ થાય ને ગોપીચંદ ને ભરતરી જેવા દીકરા. કાંઈ વયું નથી ગયું ને કાંઈ બદલાય નથી ગયું. કળિયુગ તો દુનિયા કે છે. મને તો એમ થાય સતયુગમાં આવા હિલોળા નહોતા. શું હતું? વાહન, મકાન, રૂપિયા, લોટા હવામાં ઉડે, વગર દોડે, વાતું થાય. બાપુ મને ખબર નહોતી, હું આવી ગાડી લઈને ફરી. બાપુ મોટરસાયકલ ને ટાયર નાખવાનો વ્યાસ નહોતો. આ રામા પીરે બાપુ ચારે હાથ માથે મૂક્યા, મજા કરીને બેટા વાપરવા એટલા વાપર. ઈ સમય આવે ને મારો નાથ દે તેથી ભૂખ ભાંગે. ભલામણ કાંઈ છે જ નહીં. સતયુગમાં હરિચંદ્ર રાજાને બૈરું વેસવું પડ્યું. લો આપણે બૈરા વેસવાનો વારો આવ્યો. અયોધ્યાનો મહારાજા ને અયોધ્યાની મહારાણીની બજાર વચ્ચે હરરાજી કરવી પડે. મારા રામ ડાયો માણા નહીં હોય. સતયુગ હતો. વેચી નાખી તો ઠીક છે, પણ હારો ગરાગ નો જડ્યો. હારો ગરાગ તમે વિચાર તો કરો. હરિશ્ચંદ્ર જેવો રાજા મહાન એમાં નોકરી કરી. બાપુ શું શબ્દની વચનની કિંમત છે ભલા માણસ. આપણને મગજમાં જ નથી બેહતું. મા બાપ ને તમને ન ખબર પડે, તમને ન ખબર પડે. એમ જ કરતી હોય અત્યારની પરજા. એટલે ખબર નહોતી એટલે 100 વીઘા રાખી. તું 10 વીઘાના ઉલાળિયા મીડિયો કરવા. મને જ્યાં ખબર હતી આવો તું પાકી નગર તો મેં વેચી નાખ્યો તો તું કારખાનો સડી ગયો. અરે જેટલા કે હે ભગવાન એકાદો દીકરો દે, એકાદો દે. અમુક એમ કે હે ભગવાન આના કરતા નો દીધો હોત તો સારું. હવે આમાં આપણે સમજવું શું? પણ હરિની પાસે બાપુ માગો, એક દીકરી માગો, એક દીકરો માગો, પણ આપણે એક જ વાત કરાય કે બાપુ હાથ પેઢીનું નામ બોલાવે એવો જો દેવાનો હોય તો નથી જોતો. ભલે અમારી જિંદગી વહી જાય એમના હાથ પેઢીનું નામ. આ તમે ગંગા સતી, પાનબાઈ, ગોપીચંદ, ભરતરી, સીબી રાજા, મોરધ્વજ રાજા, નરસિંહ મહેતા, મીરાબાઈ, આ બધાના મા બાપ તો હશે જ તે ને. તમારા મારા કોઈના હગા નથી થતા. શું કામ ગાણા ગાવા પડે? કેવડી બાપુ એના મા બાપની કમાણી છે, કેટલું સંસ્કારનું સિંચન કર્યું છે. આ દુનિયા બાપુ દુનિયાના છેડે એના નામ લઈને એમના ગાણા ગઈને મેં રૂપિયા કમાવી લ્યો. અમારે કાંઈ ન લેવા ન દેવા. હું નહીં, હજારો કલાકારો એના ગાણા ગઈને રૂપિયા કમાય છે. હારી હારી ગાડીઓ, કરોડની ગાડીઓ લઈને ફરે છે. તો ઈ મા બાપની શું કમાણી છે ભલામણ? ઈ સંતાનો, આવા સંતાનો દુનિયામાં આપને ટેકા દે એવા દીકરા થયા હોય. ગંગા સતીએ બાપુ વાણીમાં કીધું કે હું મારું એ બે મનના કારણ છે. આ બે પતિ જાય તો વાતમાં બધું પૂરું થઈ રહે, કાંઈ છે જ નહીં. ભજન માણા એક જ કરીએ કે 84 લાખ જીવ છે ને એવું કહે ને બધા. ભજન માણા એક જ કરીએ કે બોલો કૂતરા કાગડા ભેંસું પૂંડડા કોઈ ન કરીએ. દાંતે માણા એક જ કાઢીએ કે તમારે જોવું હોય ને જોજો. ગમે એ જીવને સામું તમે જોજો. કોઈ જિંદગીમાં કોઈ કૂતરા કાગડા ભેંસું પૂંડડા કોઈ દાંત કાઢ્યા હોય મને દેખાડજો. દાંત માણા એક જ કાઢીએ કે આનંદ માણસ એક જ કરીએ. કૂતરાને તમે હારા મારું ખવડાવ્યું તો પૂંછડી પટપટાવે, એ દાંત નો કાઢીએ. ભેંસ હોય ને સારું ખોળ ને ખાંડ ને બધું આપ્યું એ અંદર અંદર રાજી થાય કે ભારે મજા આવી. દાંત કાઢીએ કે દાંત માણસ એક જ કાઢીએ. ઈ જ 88 મણના થોબડા લઈને ફરે. અરે હળવા ફૂલ થઈ જાવ, કઈ છે જ નહીં. આનંદ કરો, મજા કરો. આ મેં કીધું એમ 100 રાય તો ખેંચીને 3 હજી ખેંચવાની છે, ખેંચી જ લેવી છે. બીજી 3 આવે તો ખેંચી. બાકી રાખવાનું નથી. તમે ભલે ઘરે હુઈ રહ્યો તો તમે મરી જવાનો છો. હું ખેંચું છું તો મરી જવાનું છું. હવે હિલોળા કરીને ન મરાય. શું કામ દુઃખી શું કામ થવું જોઈએ? એટલા જ માટે બાબુ મહાપુરુષો કે છે કરવત મેલાવી જેને દેવે રાયવા, રુદિયા જેના રડતા, કાળજા કાપી ધરતા. કરવત મેલાવી જેને દેવે રાયવા, કાળજા કાપી ધરતા, કાળજા કાપી ધરતા. જેર વિધા જને જેલું ભોગવી,
સાધુ હુડીએ ચડતા સંતને સંતપણા રે નથી મફતમાં મળતા, નથી મફતમાં મળતા. કહે પુરુષોત્તમ સદગુરુ ચરણે ચોપડે નામે ના ચડતા, ચોપડે નામે ના ચડતા. કહે પુરુષોત્તમ સદગુરુ ચરણે ચોપડે નામે ના ચડતા, ચોપડે નામે ના ચડતા. ભવના બંધન ટળતા સંતને સંત ભણા રે ભાઈ નથી મફતમાં મળતા, નથી મફતમાં મળતા. મહામાયા એ કળિયુગ વયે છે કરો આવી અરજી પાઠીની વિનતી તમે રે જોય હજુરા હજુર દીદી દીદી તમે રે જોય હજુરા હજો ખોડલા રે જનતા રે આદિજા એ રામા પીર ના રે વાયુ દોનો દીજો હે
ખોડલા રે જનતા રે આદિત્યા એ રામાબીર ના રે સમાચાર સુણીને એ માનવ મેળો એ ઓમજો ને જોવા દીધી એ પીરજી તણા દીધાર એ ખોડલા રે જનતા રે એ દીઠારામા એ પી આ ભજન છે ને હરભુજીએ ગાયું છે. હરભુજી રામદેવજી બાબાના માસીના દીકરા ભાઈ છે. ક્યારે ગાયું? કારણ કે જ્યાં જ્યાં મેં કીધું ને જ્યાં ભજન છે ને ત્યાં બાપુ વાતો પડી છે, એમને ભજન નો ખોટી વાત છે. ઘણા હરજી ભાઠી નો કહે છે, પણ ખરેખર હરજી ભાઠીએ નથી ગાયું, હરભુજીએ ગાયું છે. રામદેવજી બાપાને જયારે સોધામ જવાનું થયું ને ત્યારે એમના આખા કુટુંબને પરિવારને ભેગા કર્યા અને કીધું કે મારો સમય થઈ ગયો ને હવે મારી તૈયારી કરો બધી. પણ એક વાત મારે તમને કહેવાની છે કે મારી સમાધિ લેવાઈ ગયા પછી બ્રહ્મા વિષ્ણુ ને મહેશ આવીને એમ કે આમ કે આમ કે આમ, તો મારી સમાધિ ખોલવાની વાત ન કરતા. દુનિયા ગમે કે આપણી તમારી પેઢીમાં ત્રીજી પેઢીએ પીર પાકશે, હું તમને વચન આપીને જાઉં છું. અને બધું કાર્ય પૂરું થઈ ગયું. રામદેવજી બાબાનું જે કઈ કાર્ય હતું એ પૂરું થઈ ગયું. આ વાત ઉડતી ઉડતી હરભુજીના કાને પડી. હરભુજીને કોકે કીધું કે રામદેવજી બાપા વિયાઈ ગયા, કે બને જ નહીં, ખોટી વાત. એ તો વચનનો પાકો માણસ છે, મને કીધું છે મળ્યા વગર જાઈશ નહીં, હજી મને મળ્યો નથી ને કોઈ દી જાય જ નહીં. કોકે કીધું કે પણ અમે ન્યા જ હતા, મુઠ્ઠી માટી અમે નાખી કે વાત બધી બરોબર, પણ હું અહીંયા રણુજા જાઉં, પોકરણગઢ જાઉં અને તપાસ કરું, ત્યાં જાઉં હું જોઉં પાકું કરું પછી હા પાડું, ત્યાં સુધી હું ના હા પાડું. ત્યાંથી બાપુ ઘોડે ચડ્યા હો હરભુજી, આવ્યા રણુજાના સીમાડે આવ્યા ને તો બાપુ રામદેવજી બાપાના ઘોડા ચરતા હતા. રામદેવજી બાપા સાંયે બેઠા હતા. બાપુ અહીંયા હરભુજીએ ભજન કરેલું કે હરભુજીને હૈયે હરખ અપાર, ઘોડલા ચરંતા દીઠા રામા પીરના. હરભુજી ઘોડેથી ઉતરી અને બે ભાઈ ભેટ્યા અને પછી હરભુજી કહે છે કે મેં તો આવી વાત સાંભળી હતી. એટલે રામદેવજી બાપાએ વાતનો બધો ગોળો ટોળો કરી નાખ્યો. એ કે જગત છે ભલા મને ગમે એ બોલે, કહુંબો બનાય કહુંબો, આપણે જેદુનો કહુંબો નથી દીધો. ઓલી વાત મગજમાંથી ઉડાડી દીધી. કહુંબો બનાવ્યો, કહુંબો બે પીધો અને પછી રામદેવજી બાપા રતન કટોરો, અમલની ડાબલી, વીર ગેડીઓ અને અભય અંચળો, આ ચાર વસ્તુ સમાધિમાં મૂકેલી. એ ચાર વસ્તુ રામદેવજી બાપાએ હરભુજીને આપી અને કે લઈને તમે જાઓ ગામમાં. અને હરભુજી બાપુ જગાટ ઢાટ કરતો ઘોડો આવતો હતો ને, ચોરે આખો ડાયરો બેઠો છે. બધા વિચાર કરે ભાઈ જેવો ભાઈ વિયો ગયો, અને શરમ નહીં આવતી હોય ઘોડા ઉપર બેન આલ્યો હોય. અહીંયા આવીને કે શું બધો ડાયરો બેઠો છે? એ કે રામદેવજી બાપા વિયાઈ ગયા, ભલા મને 3 દી થયા. હરભુજી તો દાંત મીડ્યા કાઢવા. એ કે શું ભલા મને ગાંડા જેવી વાત કરો? હરભુજી રામદેવજી બાપા અત્યારે મને મળ્યા તો કે આખું ગામ ખોટું તું સાચો.
અને રતન કટોરો અમલની ડાબલીને આ બધું દેખાડ્યું, પણ આ મને રામદેવજી બાપાએ આપ્યું. અને આમને શંકા જાગી કે આપણે સમાધિ દઈને આવ્યા પછી માથું મારી નીકળી ગયેલા, હાલો ખોદવા જવું. આપણા જ નથી આપણને સમજી કે આખી દુનિયા સમજી શકે છે, પણ આપણા નથી સમજી શકતા. અને આપણા જેથી નો સમજે ને તેથી સમજી લેજો ઠાકર ત્રાજવે આવ્યો હોય તો જ આપણા આપણને નો ઓળખે. કોઈ દી રોદડા નો રોતા. આપણા નડે ને પછી સમજી લેજો કે ઈશ્વરની કૃપા થવા માંડી હોય તો જ આપણા નગર આયા ઘનશ્યામપુર સુધી ઓળખે ને પડકે મર્યા ઈ નો ઓળખે. આ હમણાં મેં વાત કરી પ્રહલાદ ને કોણ નડ્યું? એનો બાપો. નરસિંહ મહેતા કોણ નડ્યું? એની નાય. મીરાબાઈ કોણ નડ્યું? રાણો. પાંડવોને કોણ નડ્યા? કૌરવો. પોતાના નડ્યા પછી જ ઇતિહાસ થયા. એટલે આપણા નડે પછી રોદડા નો રોવા. સમજી લેવાનું ઠાકર આવ્યો આપણા ત્રાજવે તો જ આપણા આપણને નડે. આવ્યા બધા રામદેવજી બાપાની સમાધિ આવીને આમ ઘા કરવાની તૈયારી કરી. આકાશવાણી થઈ ગઈ, તમારી જાતના કાબાઓ મેં તમને શું કીધું હતું? હવે કે હું અહીંથી જઉં છું સૌરાષ્ટ્રમાં, હવે તમે કાબા થઈને લૂંટી ખાજો, અહીં કાયમ દુકાળ પડશે ને હવે હું જાઉં છું. આપણું પેલું પીરાણું બાપુ ગેબીનાથ ને પાળિયાદ. આજે એક ગામ એવું નહીં હોય કે રામદેવજી નું મંડળ ન હોય, કે રામદેવજી નું મંદિર ન હોય, કે રામદેવજી બાપાનું નેજો ન ફરકતો હોય. એક ગામ ન હોય, સમજી લેજો. કેવડી કૃપા! એક આખા ઓલ ઇન્ડિયામાં રખડો. આપણું કચ્છ કાઠિયાવાડ ને સૌરાષ્ટ્ર બાપુ એક ગામ એવું ન હોય કે રામદેવજી બાપાનો નેજો ન ફરકતો. કેવડી કૃપા થઈ ગઈ. અને રામદેવજી બાપાની વાત જો બાપુ એને માની હોત ને એના કુટુંબે તો આજ રાજસ્થાન હોનાનું હોત બાપુ. મારવાડ છે ને આખું હોનાનું હોત. હોનાનું પછી શું આ રાયડા પછી નું ડાપણ શું કામ નું? બધા અત્યારે અહીંયા જી આવ્યા છો બધા. હું એક વખત જીવો તો નકરી ધૂળ ઉડે, કાંઈ છે જન્મ ભૂમિકા છે બરોબર, જવા જેવું જવાય, એમાં મારી કોઈ ના નથી. પણ આ બાપુ જે એને હિલોળા કર્યા છે અહીંયા હિલોળા કર્યા કરવા દીધા છે એમને. અહીંયા તો નકરા બધા પરતા જ પુરાવ્યા. અમને જેલ મેં છોડાવો, અમને આ મીઠાનું હાકર કરી દો, અમને આ કરી દો, ફૂંડું કરી દો. ત્યાં તો કામે જ લગાડ્યા નકરા રામદેવજી. આ બધા પૂજે છે કારણ કે આ તો બધા હાકડીમાં હતા. કૃષ્ણ પરમાત્માને મથુરાની જેલમાં જન્મ્યા ને પછી આ ગોકુળમાં મૂકવા આવ્યા ને કોઈ આશરો નહોતો દેતો. અત્યારે બધા પુણ્યમાં ફરવા જાય. ઓલા કંસ ના બગડાટી બોલતી હતી કે આય નહીં, તો એક આહિર નો દીકરો બાપુ નીકળ્યો એ કે આ મોકલી દો ઠાકર કરે એ ઠીક. એમ નામ નો રે. નંદ બાવાના નેહડે બાપુ અખિલ બ્રહ્માંડ ના માલિક ને ઉતારો આપ્યો. એક આહિર નો દીકરો એ કે હવે જે થાય એ થાય, આવે એને ખબર નહોતી ભગવાન નો છે એવી ખબર હોય તો આપણે બધા કેવી વિયાઓ મારી. જલારામ ને અહીંયા સાધુ બનીને આવ્યો ને આપણને ખબર હોય કે આ ભગવાન તો આપણે નો બૈરું દઈ દી. જોકે આ ખતરો ન કઈ કરતા, આ તો આનંદ કરાવું છું. ભગવાન છે ખબર હોય તો આપણે દઈ દઈએ ને બૈરું રાજી થઈ જાય. હાલો ને ભગવાન આરે જવાનું, તમારા આરે પનારા પડ્યા છે ત્યાં હું તો નિરાયથી જીવું. પણ જેનો બાપુ સવારામ બાપા કીધું ભજનના ભરોસે રહેજે, અંતે ઈનર ઓપશે અમર બીજક હાથ લાગ્યો. આ ભરોસાની વસ્તુ છે. ભરોસો હોય છે તો છે, નથી તો નથી. બસ એ ભગવાન કઈ છે નહીં. મેં એક જગ્યાએ વાત કરી ને, મેં કીધું આ પાઠની પરંપરા છે ને, ધરતી નહોતી, આકાશ નહોતી, સૂર્ય નહોતું, ચંદ્ર નહોતું, કાંઈ નહોતું, તેથી પાઠ હતો. એક ભાઈ મને કે તો પછી કાંઈ નહોતું તો પાઠ ક્યાંથી? પાઠ કે કેવી રીતે રાખ્યો? મેં તું તારા બાપા બે તો હતા. હા ભળવા સમજવા રાજી જ નથી. બરાબર. એક જગ્યાએ મેં ભજન ગાયું ને ગુરુ મહારાજ ની, અમારા ગુરુ મહારાજ વાણી કરતા, મેં વાણી કરી. એમાં ભજન નું નામ જેઠીરામ બાપુ નું આવતું હતું. મેં ભજન ગાયું. એમાં એક ભાઈએ મને કીધું આ બધા બહુ અનુભવ થાય આમાં, ભજન ભક્તિ કરવામાં કઈ હાલું નથી. એક ભાઈ મને આવીને મને કે બાપુ એક તમને વાત કરું. કે ને મને કે આ ભજન રહ્યું ને તમે ગાયું ને? મેં કીધું હા. એ કે જેઠીરામ નથી ગાયું. મેં તો એ કે દાસી જીવણે ગાયું. મેં કીધું તને એક વાત કહું કે શું? મેં કીધું દાસી જીવણે નથી ગાયું, જેઠીરામે નથી ગાયું, ભાઈડે ગાયું. બોલ. દાસી જીવણે જેઠીરામ ને એક ત્યાં જોયા હે? આ ભજન શું કે છે એ સમજ ને, જીને ગાયું હોય. હજી તો આવા નવા સંશોધન કરે છે બાપુ. કોઈને બોલવા નથી દેતા, કોઈને સમજવા નથી દેતા. ભજન એમ નામ સમજાય એવી વાત જ નથી મારા રામ. ભજનમાં તો ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાનો ધણી ભરતરી હાથા જ પેટીઓ ખાઈ તો ન ખૂટે બાવા બની ગયા. સમજી જાય ઈ કરી શકે, તમારી મારી તાકાત નથી રામ. અને છોડ્યા પછી બાપુ દુનિયા તમને હકાઈ નો લેવા દે. ગોપીચંદ ને ભરતરી દીક્ષા લઈને આમ નીકળ્યા ને,
શમશાનમાં હુતા હતા પાણાના ઓશિકા કરી. અહીંયા બે ચાર બેનો નીકળી, એક બેને બીજી બેન ને પૂછ્યું, ઈ કે ઓલા ગોપીચંદ ને ભરતરી કઈ આવડા? તો કે હા. કે છે ને આમને બધું છૂટી ગયું, હજી પાણાના ઓશિકાની જરૂર તો પડે છે. ભરતરી ગોપીચંદ ને કે પાણાના ઓશિકા છે, દુનિયા નથી ગમતું, કાઢી નાખ ને. કે હાથ આખો બંગાળનું રાજ કાઢી નાખ્યું, 92 લાખ માળવો છોડ્યો, હવે પાણાને શું બથોડા ભરવા? આ દુનિયા છે. પણ સંતની જો કૃપા થઈ જાય મેળ તો પડે એવું છે. ભજનાનંદી પુરુષની કોઈ કૃપા થઈ જાય તો મેળ થાય. મને એક સંતે વાત કરેલી કે મને કે દરબાર તમે એક વાત તમને કહું, શું? મને કે તમે પૈસા કોઈ ન દેતા. તો કેમ? મને કે તો પાછા નહીં આવે. એવું બાપુ થોડું હોય ભાઈ આખી દે. તો એ બસ હું તો કે તમને અને સંતની ટકોર જ હોય બાપુ. હું તો તમને કહું છું, પછી દેવા ન દેવા તમારી મોત. પછી તો આપણે કોક આપણને ચેતવે એટલે આપણે પાકા પાયા કરીએ ને. એટલે મેં વિચાર્યું મારું બધું વાતે હાજી, અત્યારે મજા કોઈ લઈને પાછા દેતું જ નથી, કીધું આપણે નથી દેવું. પણ પછી તો આપણે હકણાત ન રહી, અખોતરો કરીએ થોડુંક. આમાં શું થાય છે તમે સાચું નહીં માનો, 7 જણાને આપ્યા છે, હાથે હાથ બૂસ માર્યું, હાથમાંથી એક. અને બાપુ સંતની ટકોર એટલે હું વ્યાજમાં નથી દેતો. પણ જો તમે એવું વેમમાં ન રહેતા, અને હું તો તમને ના પડું, વ્યાજનો ધંધો ન કરતા હોય, વ્યાજનો ધંધો કરાય જ નહીં. હું એવો એ મારો વિષય નથી વ્યાજ. ઘણા ને એવું થાય કે બાપુ એ કમાવા હાટું દીધા છે ને બૂસ માર્યા છે. ના, હું તો તમને ના પાડું, વ્યાજનો ધંધો હું નથી કરતો. પણ આ કોઈને 2000 5000 ની 10000 ની ઠેસ આપણા ખિસ્સામાં હોય ને એના કંઈક એવું કામ આવ્યું હોય ને આપણે આપ્યું, અને આટલી જાણ થયા પછી તો બાપુ પાકું કરીને આપ્યું હોય છે ને કે આ લાખ રૂપિયાનો માણસ છે, તોય નથી આવતો. 2 વર્ષ થયા માગીને હું થઈ ગયો, તોય હજી એમ કે નહીં લઈને ભાગી જાય. ભાગી જા, તારું ગોતવોત નહીં તને. અરે આ દુનિયા છે રામ. પણ સંતના બાપુ શબ્દની જો ચોંટ લાગી જાય ને મેળ પડી જાય. એટલા જ માટે હરભુજીને પછી ખબર પડી કે હારું આ તો રામદેવજી બાપા ખરેખર વિયાઈ ગયા છે, તો મને મળવા માટે જ આવ્યા હતા. આકાશવાણી થઈ પછી બાપુ હરભુજી રોયા. અરે મારા બાપ, હું તારા પગ નો ચાલી ગયો, હું તને ઓળખી ન ગયો. ચોથા આંસુએ રડે છે અને પછી કહે છે હવે તને મળવું હોય તો શું કરવું પડે. તેથી બાપુ આકાશવાણીથી રામદેવજી બાપાએ મેં હમણાં વાત કરીને કીધું કે મારા નામના ગાણા ગૌરવજે, ચોખા ઘીની જોત કરજે, પાઠ કરજે અને ધોળી ધજા કરીને 5 ગાણા ગૌરવજે, હું તને તારું કાર્ય પરિપૂર્ણ કરીશ. બાપુ આ હાજરી વગેરે આ પરિપૂર્ણ થાય નહીં કોઈ. આ રોજે રોજ ખાપ ગયેલો, આજ કેમ બંધ થઈ ગયો દેખાય છે તમને? હું કાલ કચ્છમાં હતો ને, અહીંથી જીવતારનો વરસાદ હતો ને પ્રોગ્રામે વરસાદમાં કર્યો ને આવ્યો ને તો વરસાદ ને અહીં આવ્યો તો બંધ થઈ ગયો. બોલો આ શું છે? આ હાથ દીધે રે એટલે ભૂખ દઈ દીધી. બોલો આ ભજનમાં બંધ કરી દીધું. અટપટી વાત છે રામ. આ વાત જ આખી અટપટી છે, એટલે નથી મગજમાં બેહતી. હું તો એક જ વાત કરું, ગણપતિનો દીકરો ભોળાનાથનો દીકરો ગણપતિનું માથું કે ભોળાનાથે કાપ્યું અને હાથીનું લગાડ્યું. આપણે ફોટામાં મૂર્તિને જોઈને કે હું એમ કહું હાથીનું લગાડ્યું પેલું કાપ્યું ત્યાં જ નહીં પીડ્યું. હાથીનું શું કામ લગાડ્યું? અને હાથીનું પીઠ થાય માણાના શરીર ઉપર, હાથીનું માથું પીઠ થાય. તમને કેમ લાગે છે હાસું? પણ આપણા ચકડા ગઈ ગયા એટલે નથી સમજાતું. આની માટે સદગુરુ જોવે, એમ એવું નથી. બાકી મને તો એમ થાય કે હું બોલું છું મારો ભગવાન સાંભળે લ્યો. તમને આનો ભગવાન દેખાતો હોય તમારો પ્રશ્ન છે. 100 રાતું હાલો મારી ગાડી ભેગા હું તમને ફેરવું. એક રાતમાં જો રબડ જેવા ન થઈ જાવ. હમણાં આ તમારો પ્રોગ્રામ પહોંચે ને એટલે વાયની સીટમાં કૂતરું પીડ્યું એમ પીડ્યા ગયું. બીજે દી પાછું પેટી આવી જાય ને હાથમાં, પાછું ચાર્જિંગ થઈ જાય, કંઈક કરી લે. આ ભજન નો પાવર. ભજન તો ભજન છે રામ. એટલે રોતો રોતો બાપુ હરભુજી ગાય છે. શું કે છે? લીલુડે ચડીને રે એ જી મંડપમાં તમે પધારજો. પધારો પધારો પધારો.
બાર બીજના ભાઈ ભાણ રે ઘોડલા રે ચરંગા રે દીઠારામ હરિના ચરણે રે એ હરબુજી આવું એ પીરજી દેજો એ સાધુ ચરણે વાસ ઘોડલા રે ચરંગા રે આદિજા એ રામા પીના રે રામા તમારા દેવળા એ ધબકે ગુગળ ના દો નર નારી સૌ નમણું કરે તને નમે મોટા તને નમે મોટા હેલો મારો આંબળો હેલો મારો આંબળો જો આમાં હેલો છે ને હેલો હેલાની બે ત્રણ કડી ગાવી મારે હેલામાં એક કડીમાં આવે હુકમ કરો તો ફીર જાત્રા થાય એવું આવે ને એવું કેમ લખ્યું છે શું હુકમ નથી આપણે અહીંથી જવું હોય ત્યાં શું ડેલા બંધ છે ત્યાંથી આપણને ફોન કરે પછી જવાનું હુકમ નથી પણ એમ નથી આપણી સમજણ ફેર છે હું કમ કરો ને તો જાત્રા થાય તમારામાં હું પડ્યું હોય ને હું કઈક શું એ હું વયું જાય ને તો જાત્રા થાય હું કમ કરી નાખો ગંગા સતીએ કીધું હું મારું એ બે મનનું કારણ છે અમે હમણાં કીધું ને મેં આ કર્યું મેં આ કર્યું મેં આ કર્યું એ હુંનો મતલબ છે કઈ બને જ નહીં તમારથી મારથી કઈ થાય જ એટલે એક વાણિયો અને સંતાનની ખોટ અને કોકે કીધું કે રણુજા રામદેવજી બાપાની માનતા રાખ તને ભગવાન દીકરો આપશે